હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય કિચન. તો આજે આપણે મોંમાં મૂકતા જ ઓગળી જાય તેવા પડવાળા શક્કરપારા બનાવીશું. તો ઘી, ખાંડ, પાણી અને લોટના પરફેક્ટ માપ સાથે બનાવીશું કે તમારા શક્કરપારા જ એકદમ સરસ એવા અંદરથી પોચા અને ઉપરથી ક્રિસ્પી બનશે. તો સૌથી પહેલાં આપણે શક્કરપારા બનાવવા માટે તેમાં એડ કરવાનું પાણીનું મિશ્રણ તૈયાર કરીશું. તો તમારે છે ને ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકી સેટ કરી લેવાની, તે માપથી જ આપણે બધા માપ લેશું. તો અહીંયા મેં છે ને એ જ વાટકીથી 4 વાટકી ભરીને લોટ લેવાની છું. તો જો 4 વાટકી લોટ હોય ને તો તેની સામે પોણી વાટકી ભરીને ખાંડ અને પોણી વાટકી ભરીને ઘી. અહીંયા ઘી છે એ ઓગાળેલું મેં લીધેલું છે, તો તેની ક્વોન્ટિટી 3/4 ભાગની એટલે પોણો કપ છે. અને પોણી વાટકી ભરીને અહીંયા પાણી મેં લીધેલું છે. જો તો છે ને એકદમ સહેલું માપ. જો 4 વાટકી ભરીને લોટ હોય તો તેની સામે ઘી, ખાંડ અને પાણી એ ત્રણેયનું માપ આપણે સરખું, એટલે કે અહીંયા છે ને પોણો કપ મેં રાખેલો છે. એટલે 3/4 ભાગનું આપણે પાણી, ખાંડ અને ઘીની જરૂર પડશે. અને હવે આપણે ગેસની ફ્લેમ ઓન કરી જો આ રીતના ચમચી એકવાર ફેરવી દઈએ. અને અહીંયા છે ને આપણે ખાંડની ચાસણી નથી લેવાની, એટલે મીડિયમ ગેસ રાખી ફક્ત ખાંડ ઓગળે ને ત્યાં સુધી જ આપણે આ રીતના મિક્સ કરીશું. થોડી વાર થઈ ગઈ છે અને અહીંયા જો ખાંડનું પાણી થઈ ગયું છે, ખાંડ સાવ ઓગળી ગઈ છે. જો આ રીતના ખાંડ ઓગળી જાય એટલે હવે મેં ગેસની ફ્લેમ બંધ કરી છે. બસ, તો હવે આને આપણે છે ને સાઈડમાં મૂકી દઈશું ઠરવા માટે અને આગળની પ્રિપરેશન કરી લઈએ. નેક્સ્ટ જોઈએ તો આજે હું છે ને ઘઉંનો લોટ અને મેંદાનો લોટ બંને અડધો અડધો લેવાની છું. એટલે 2 કપ અહીંયા મેં જો મેંદાનો લોટ ચાળીને લીધેલો છે અને 2 કપ ભરીને આપણે જે રોટલીનો હોય, જે ઘઉંનો ઝીણો લોટ હોય એ મેં અહીં લીધેલો છે. તો આ રીતના આપણે બંને લોટને સાથે મિક્સ કરીને શક્કરપારા બનાવીશું ને તો તે પચવામાંય સરળ રહેશે અને જ્યારે આપણે વણીશું ને ત્યારે પણ એકદમ ફટાફટ વણાઈ જશે. નેક્સ્ટ આપણે જે પાણીનું મિશ્રણ તૈયાર કર્યું હતું એ હવે માઇનોર ગરમ છે. તો આ રીતના જો થોડું થોડું કરીને એડ કરતા જશું અને લોટને આપણે હાથેથી જ બાંધતા જશું. જો કંઈક આ રીતના આપણે લોટને બાંધીશું. ફરીવાર થોડું પાછું મિશ્રણ એડ કરી અને આપણે ફરીવાર લોટને ભેગો કરીએ. જો આ રીતના આપણે બાંધીએ. હવે જે કંઈ વધેલું મિશ્રણ છે બધું જ એડ કરી ફરીવાર આપણે છે ને હવે લોટને ફરીવાર આપણે મસળીશું. અને તમે જોઈ શકો છો કે આપણું મિશ્રણ છે ને બધું વપરાઈ ગયું છે આપણે 4 વાટકી લોટમાં. તમે જોઈ શકો છો. અને આપણો લોટ છે ને એ મીડિયમ કઠણ છે, વધારે પડતો કઠણ નથી કે વધારે પડતો ઢીલો નથી. અને આપણે ખાંડ એડ કરી છે એટલે તેના કારણે હજુ લોટ પડ્યો રહે એ થોડો કઠણ થઈ જશે. તો હવે આને આપણે ઢાંકી 15થી 20 મિનિટનો રેસ્ટ આપીશું એટલે એકદમ સરસ એવો સેટ થઈ જશે. 15થી 20 મિનિટ બાદ હવે જુઓ અહીંયા લોટ છે ને એકદમ સરસ એવો સેટ થઈ ગયો છે અને પહેલાં કરતાં થોડો એવો કઠણ થઈ ગયો છે, કેમ કે આપણે ખાંડનું પાણી એડ કર્યું છે. નેક્સ્ટ આપણે પાટલી ઉપર લઈ લોટને એકવાર કૂણી અને આ રીતના જો લોટને આપણે બધો આ રીતના ભેગો કરીશું રાઉન્ડ શેપમાં અને તેના આપણે 4 ભાગમાં તેને આપણે ડિવાઈડ કરીશું એક જ સરખા. જો કંઈક આ રીતના. અને એક ભાગને હાથમાં લઈ તેને આપણે રાઉન્ડ શેપ આપીશું, ગોળ આપણે ગુંડલું વાળીશું. તમે અહીંયા જોઈ શકો છો કે ગુંડલું છે એમાં જ કેટલા સરસ પડ દેખાઈ રહ્યા છે. જો જોતાં જ ખ્યાલ આવતો હશે. કંઈક આ રીતના આપણે રાઉન્ડ શેપ આપવાનો છે અને બીજા બધા જે પાર્ટ છે એને આપણે સાઈડ પર ઢાંકીને મૂકી દઈશું એટલે સુકાઈ ના જાય. હવે આપણે મીડિયમ થીકવાળી એક રોટલી વણીશું. શક્કરપારાને એકદમ ખસ્તા અને પડવાળા બનાવવા માટે આપણે જો આ રીતના રોલ વાળીશું અને આ રીતના 2 હાથેથી ફરીથી 2 થી 3 વાર ફેરવીશું એટલે નીચેથી પણ એકદમ સારી રીતે ચોંટી જાય. અને જો વેલણથી આપણે તેને ગોળ શેપ આપવાની ટ્રાય કરીશું. જો થાય તો ઠીક છે, નહીંતર વાંધો નથી. કેમ કે ત્રાહાબાંગો શેપ હશે ને તો પણ ચાલશે, કેમ કે આપણે સાઈડની કિનારીઓ છે ને એ ઓલરેડી કટ કરી જ દેવાની છે. તો અહીંયા છે ને આપણે પડવાળા શક્કરપારા બનાવવાના છે. એટલે આપણે આ પડ છે ને આપણે ભાખરીનું કેવું જાડું પડ હોય,
બસ તેટલી જ આપણે આની થિકનેસ રાખવાની છે. જો અહીંયા મેં છે ને એક રોટલી તો વણી પણ લીધી છે. તો જો તમને અહીંયા બધી સાઈડથી તિરાડો દેખાઈ રહી છે ખરું ને, પણ એ તિરાડો એ જ આપણા શક્કરપારા ખસ્તા બનશે તેનું પ્રૂફ છે. એટલે કે સરસ એવો આપણો લોટ બંધાણો છે, એનાથી સમજી લેવું કે આપણા શક્કરપારા એકદમ સરસ એવા ખસ્તા અને પોચા બનશે. તો જો છરીથી આ રીતના આપણે સાઈડનો જે ભાગ છે એ કટ કરી લીધો છે. અને અહીંયા જો આપણે જેટલા નાના કે મોટા શક્કરપારા બનાવવા હોય એ પ્રમાણે અહીંયા આપણે કટ કરવાના છે. તો પહેલાં આડા અને પછી ઊભા એમ બંને સાઈડ આપણે કટ કરી લેશું. તો હું અહીંયા છે ને મીડિયમ ચોરસ શેપના શક્કરપારા આજે બનાવવાની છું. તો જો એ રીતના મેં કટ કર્યા છે. તો જો તમને એક હાથમાં લઈને દેખાડું તો તેની થિકનેસ આટલી છે અને તેની સાઇઝ છે એકદમ નાની છે. તેલ તો મેં અગાઉથી ગરમ કરવા માટે મૂકી દીધેલું હતું. તો તેલ સરસ ગરમ થઈ ગયું છે. તો એકદમ ધીમો ગેસ રાખીને એક બેચમાં જેટલા આવે તેટલા આપણે શક્કરપારા એડ કરીશું. અને શક્કરપારા તળવાની જે આખી પ્રોસેસ છે ને એ એકદમ મીડિયમ તાપે એટલે કે એકદમ લો તાપે જ આપણે કરવાની છે. આમાં ફાસ્ટ ગેસ કરશો તો અંદરથી એકદમ કાચા રહેશે. એટલે જેમ બને ને એમ સાવ ધીમા તાપે જ આપણે તળવાના છે. અને અત્યારે આપણે તેને ફેરવવાની ઉતાવળ પણ બિલકુલ નથી કરવાની. જો એમ કરશો ને તો તમારા શક્કરપારા એકદમ પોચા હોવાના કારણે તે તૂટી જશે. એટલે જો શક્કરપારાને એની જાતે જ આ રીતના છૂટા પડી અને ઉપર આવવા દો. આપણે એને 2 મિનિટ પછી પલટાવીશું. 2 મિનિટ બાદ હવે આપણે તેને જો આ રીતના ઉપર નીચે કરીએ એટલે બધી સાઈડથી શક્કરપારા છે ને એ તળાઈ જાય. લગભગ અંદાજે 10થી 12 મિનિટ થઈ છે. આમાં ટાઈમ તો લાગે છે પણ ખાવાની એટલી જ મજા આવે છે. અને તમે અહીંયા જુઓ લાઇટ ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે. બસ આટલો જ કલર આવવા દેવાનો છે. અને હવે આપણે જારામાં લઈ તેને આ રીતના નિતારી અને કાઢી લેશું. તો એકદમ સરસ એવા આપણા શક્કરપારા બન્યા છે. જો જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલા સરસ એવા આપણા શક્કરપારા બન્યા છે. જો કંઈક આ રીતના આપણે નિતારી લઈએ એટલે એક્સ્ટ્રા તેલ હશે એ પણ નીચે નીતરી જશે. આ શક્કરપારાને તમે ગરમ ગરમ ખાશો ને તો કદાચ તમને ઉપરનું જે પડ છે ને એ પોચું લાગી શકે છે. પરંતુ જેમ જેમ એ ઠરશે ને ત્યારે ઉપરથી તે કડક એટલે કે ક્રિસ્પી ખસ્તા બનશે અને અંદરથી એકદમ સરસ એવા પોચા બનશે. તો ફ્રેન્ડ્સ, મારી આજની આ શક્કરપારાની રેસિપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરવાનું ના ભૂલતા. તો આપણે ફરીવાર મળીશું એક નવા જ ઉપયોગી વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.